નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચારોમાં 1 તારીખથી નવા નિયમો, ભારે વરસાદની આગાહી, ખેડૂતો માટે નવી જાહેરાત, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ભૂકંપનો આંચકો આવ્યો અને હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે। આવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે। ગઈકાલે કચ્છમાં ફરીવાર ધરા ધ્રુજી ઉઠી હતી। રાપરના બેલા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। જોકે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। કચ્છમાં 8થી વધુ સક્રિય ફોલ્ટ લાઇન આવેલી છે। ભૂકંપ ઝોન 5માં કચ્છનો મોટા ભાગનો વિસ્તાર ભચાઉ, રાપર, દુધઈ નજીક આવેલો છે, જ્યાં વધુ ભૂકંપના કેન્દ્રબિંદુ અને ભૂકંપ નોંધાય છે। ઈપીએફઓમાંથી રૂપિયા નીકળવા માટે હવે કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે। હવે ઈપીએફઓમાંથી રૂપિયા કાઢવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નહીં પડે। કેન્દ્ર સરકારે સંસદમાં આ વિશે સ્પષ્ટ જાણકારી આપી છે અને આ નિયમ પહેલેથી જ લાગુ છે। સંસદમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે ઈપીએફઓ સભ્ય જો એજ્યુકેશન, લગ્ન, ઘર ખરીદવા, બીમારી કે ઇમરજન્સી જેવી જરૂરિયાતો માટે રૂપિયા નીકાળવા માંગે છે તો તેમણે હવે કોઈ પણ દસ્તાવેજ જમા નહીં કરાવવા પડે। માત્ર સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર જ રૂપિયા નીકાળી શકાશે। સાથે જ સરકારે જણાવ્યું છે કે 2017માં શરૂ કરવામાં આવેલા કમ્પોઝિટ ક્લેમ ફોર્મ દ્વારા આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો હતો। તેના હેઠળ ઈપીએફઓએ આંશિક અને અંતિમ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવી અને દસ્તાવેજની જરૂરિયાતને ખતમ કરતા સભ્યોના સેલ્ફ ડિક્લેરેશન પર વિશ્વાસ દર્શાવ્યો હતો। 3 એપ્રિલ 2025થી ચેક કે પાસબુકની ઇમેજ અપલોડ કરવાની જરૂરિયાત પણ હટાવી દેવામાં આવી છે। તેનાથી કેવાયસી કે બેંક એકાઉન્ટ વેરિફિકેશનમાં આવનારી મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને 7 દિવસનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે 7 ઓગસ્ટ સુધીનું એલર્ટ જાહેર કર્યું છે। દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં 1 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ શરૂ રહેશે। 2 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે, પરંતુ તારીખ 6 થી લઈને 7 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી પણ શક્યતા છે। આજની જ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે। જોકે આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ। ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹33.5નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે। આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ ₹1631.50 થશે। જોકે 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, એટલે કે ઘરે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। દિવ્યાંગજનોને આરોગ્યનું કવચ, નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના। દિવ્યાંગજનના આરોગ્યનું કવચ એટલે કે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજનાનો દિવ્યાંગજનો માટે મોટા પાયે લાભ મળી રહ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર 5 વર્ષમાં રાજ્યના 77,000થી વધુ દિવ્યાંગજનોને આ લાભ થયો છે। દિવ્યાંગજનોને ₹191.56 લાખના ખર્ચે વાર્ષિક ₹1 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવ્યું છે। બૌદ્ધિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ ધરાવતા દિવ્યાંગજનને આ લાભ મળ્યો છે। લંપીનો કહેર, 307 પશુઓને અસર। રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે। પશુપાલન વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ પણ શરૂ કર્યું છે। આંકડો જોતા જણાઈ રહ્યું છે કે વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા,
મોરબી, દ્વારકા જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસ નોંધાયા છે. આ રોગમાં પશુને તાવ આવે છે અને ચામડી પર ફોલ્લા જેવી ગાંઠો ફેલાય છે. જોકે વાયરસથી 8 જેટલા પશુઓના મૃત્યુ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નહીં મળે. મધ્યપ્રદેશના 2 શહેરો ભોપાલ અને ઇન્દોરમાં રોડ સેફટીને લઈને જિલ્લા વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હવે 1 ઓગસ્ટ 2025થી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને શહેરના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળશે નહીં. બંને શહેરોના કલેક્ટરો દ્વારા આ કડક સૂચના જારી કરવામાં આવી છે. વહીવટી તંત્રનું માનવું છે કે આ પગલાંથી માર્ગ અકસ્માતો ઘટશે અને લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત થશે. ખાલી બેઠકો માટે બીજા રાઉન્ડ યોજવા ટાટ ઉમેદવારોની માંગણી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતીને લઈને ટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકો માટે બીજો રાઉન્ડ યોજવા માટે માંગણી કરાઈ રહી છે. આ ઉપરાંત કેટેગરીના ઉમેદવારને જનરલ સીટ પર પસંદગીની તક મળવી જોઈએ તેવી પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લા માટે પ્રાથમિકની જેમ ધોરણ 9થી 12 માટે પણ સ્પેશિયલ ભરતી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. ખાતરની અછતને પગલે ખેડૂતોમાં ભારે રોષ. સુરત જિલ્લામાં ખાતરની અછતને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે ખેડૂતોએ માંગણી કરી હતી. યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પાઠવ્યું હતું. NPK ખાતરની એક બેગમાં 130 રૂપિયાનો વધારો પણ ઝીકવામાં આવ્યો છે. રાજ્યમાં 66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63% નોંધાયો છે. રાજ્યમાં આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે શરૂ વર્ષે અત્યાર સુધીમાં 77%થી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 6 મહત્વના નિર્ણયો લેવાયા. PM કૃષિ સંપદા યોજના માટે 6520 કરોડનો વધારો કરાયો છે. PMKSY 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ NCDCમાં 2000 કરોડનો વધારો પણ કરાયો છે. ઇટારસી નાગપુર 6થી રેલવે લાઇનને મંજૂરી મળી. અલુબાડી રોડ ન્યૂ જલબાઈ કુડી વચ્ચે 3જી અને 6થી રેલવે લાઇન માટે 1786 કરોડની ફાળવણી કરાઈ. છત્રપતિ સંભાજીનગર પરભણી રેલવે ડબલ લાઇનિંગ માટે ₹2179 કરોડની ફાળવણી કરાઈ. જ્યારે ડાંગો આપોસી જારોલી 3જી અને 6થી રેલવે લાઇન માટે 1752 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે. તારીખ 1થી લઈને 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાઓમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. તારીખ 6થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ રહેશે. વરસાદની અસર ફરી જોવા મળી શકે છે. તારીખ 18થી લઈને 22 ઓગસ્ટ સુધી પણ મેઘરાજા પોતાની હાજરી આપી શકે છે. એટલે કે ઓગસ્ટ મહિનામાં જુદા જુદા વિસ્તારમાં સતત વરસાદની સંભાવના હોવાનું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા. જળ સપાટી 131 મીટરને પાર પહોંચી ગઈ છે. કાંઠાના ગામો એલર્ટ પર મુકાયા હતા. જોકે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70% કરતાં વધુ ભરાઈ ગયો હતો. મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી માત્ર 7 મીટર છેટી રહી હતી. તંત્ર દ્વારા પહેલેથી જ
નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરાયું હતું. 1 ઓગસ્ટથી નવા નિયમો અને નવા ફેરફારો લાગુ થશે. 1 ઓગસ્ટથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં કેટલાક નિયમો ફરીથી બદલવામાં આવશે. જોકે આ ફેરફારોની અસર સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડશે. ઘણા ફેરફારો છે જે જનતાને રાહત આપે છે, જ્યારે ઘણાના પરિણામે ખર્ચમાં વધુ વધારો પણ થતો હોય છે. આમાં એલપીજીના ભાવથી લઈને યુપીઆઈ ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી પહેલાં મહત્ત્વના ફેરફાર વિશે વાત કરીએ. ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ. આરબીઆઈ દર મહિને બેંકોની રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં તહેવારો અને ખાસ તારીખો પર બ્રાન્ચ બંધ રહે છે. આ રજાઓ રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે છે. તારીખ 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર છે, જ્યારે તારીખ 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર આવે છે. જોકે તે દિવસો દરમિયાન પણ બેંકો બંધ રહેશે. તે સિવાય 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે જન્માષ્ટમી એટલે કે બેંકોમાં જાહેર રજા રહેશે. 19 ઓગસ્ટે મહારાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિ છે, એટલે કે મણિપુરમાં બેંકો બંધ રહેશે. 25 ઓગસ્ટે શ્રીમદ શંકરદેવની પુણ્યતિથિ, 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી અને 28 ઓગસ્ટે નુઆખાઈ દિવસની ગોવામાં બેંકો બંધ રહેશે. આમ અલગ અલગ તહેવારો પ્રમાણે અલગ અલગ બેંકોમાં રજા હોઈ શકે છે. યુપીઆઈ વપરાશકર્તા માટે નવા યુપીઆઈ નિયમો આવ્યા. બેલેન્સ ચેક લિમિટને લઈને પણ નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી યુપીઆઈ યુઝર્સ તેમના બેંક ખાતાનું બેલેન્સ ગમે તેટલી વાર ચેક કરી શકતા હતા. જોકે 1 ઓગસ્ટથી આમાં લિમિટ નક્કી કરવામાં આવી છે. હવે યુઝર્સ દિવસમાં ફક્ત 50 વખત જ યુપીઆઈ બેલેન્સ ચેક કરી શકશે. આ લિમિટનો હેતુ અન્ય મહત્વપૂર્ણ પેમેન્ટ કરતી વખતે સર્વર પર દબાણ ઘટાડવાનો છે. એક જ એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટ ચેક કરવાની મર્યાદાને લઈને પણ મહત્વનો ફેરફાર કરાયો છે, જેમાં દરેક યુઝર્સ એક જ યુપીઆઈ એપમાંથી દિવસમાં ફક્ત 25 વખત જ બેંક ખાતાની વિગતો જોઈ શકશે. ઓટોપે માટે ટાઈમ લિમિટને લઈને પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે ઓટીટી એપ્સના સબસ્ક્રિપ્શનથી લઈને એસઆઈપી પેમેન્ટ સુધી આપણે સમયસર અને સરળતાથી જરૂરી પેમેન્ટ માટે ઓટોપે સેવાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ઓટોપે સુવિધા ફક્ત નિશ્ચિત સમય સુધી જ કામ કરશે. આ નિશ્ચિત સમય સવારે 10 વાગ્યા પહેલાં અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી જ રહેશે. પેમેન્ટ સ્થિતિ ચેક કરવાની લિમિટને લઈને પણ નિયમો લાગુ થયા. પેમેન્ટ કર્યા પછી તેનું સ્ટેટસ તપાસવું એ એક સામાન્ય બાબત છે. હવે આ સ્ટેટસ ચેક કરવા પર મર્યાદા લાદવામાં આવી છે. યુઝર્સ દિવસમાં ફક્ત 3 વખત જ પેમેન્ટનું સ્ટેટસ ચેક કરી શકશે અને દરેક ચેક કરતી વખતે ઓછામાં ઓછું 90 સેકન્ડનું અંતર હોવું જોઈએ. ચૂકવણી રિવર્સલ પર લિમિટને લઈને પણ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ચાર્જબેક એટલે કે પેમેન્ટ રિવર્સલ માટેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક યુઝર્સ 30 દિવસમાં કુલ 10 વખત ચાર્જબેકની વિનંતી કરી શકશે. આ ઉપરાંત એક જ વ્યક્તિ અથવા તો સંસ્થા પાસેથી 5 વખતથી વધુ ચાર્જબેક માંગી શકાશે નહીં. ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલાવ થવા જઈ રહ્યા છે. જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડ ધારક છો તો સાવધાન રહો. 11 ઓગસ્ટથી એસબીઆઈના ઘણા કો-બ્રાન્ડેડ કાર્ડ્સ પર ઉપલબ્ધ મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ કવર 50 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું હતું, જે એસબીઆઈએ યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએસબી, કરોડ વૈશ્ય અને અમદાવાદ બેંક જેવા ભાગીદારોના એલાઇટ અને પ્રાઇમ કાર્ડ સાદુ એક એવા ગોરાઓના સાદ અને જવા કાર્બસ પર આપવામાં આવતું હતું. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી બનાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.